તો આગળ વાત આણંદ શહેરમાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે। સિટી પોઈન્ટ 4 રસ્તા પાસે વરસાદી પાણીના પ્રવાહમાં તણાતા 11 વર્ષની બાળકીનું મોત થયું છે। સ્થાનિક લોકોએ સમયસર બચાવ કામગીરી કરીને એક બહેન અને એક ભાઈને બચાવી લીધા અને આણંદ સિટી પોઈન્ટ 4 રસ્તા નજીક ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં 2 બહેનો અને એક ભાઈ તણાઈ ગયા। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા અને બહેન અને એક ભાઈને પાણીમાંથી સલામત બહાર કાઢ્યા। અને જો કે 11 વર્ષથીની પ્રીતિ રમેશ સોલંકી પ્રવાહમાં ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું। આ ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને બાળકીના મૃતદેહને કાંસમાંથી બહાર કાઢી। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો। ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલી વિસ્તારોમાં કાંસ નાળા નજીક ન જવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે ભયાનક વરસાદની આ પૂર જેવી સ્થિતિની અંદર એક પરિવાર ભાઈ બહેન જ્યારે કાંસ નજીકની અંદર આ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ડૂબી ગયા હતા। સિટી પોઈન્ટ 4 રસ્તા પાસેની આ ઘટના છે। આણંદમાં વરસાદી પાણીમાં તણાતા 11 વર્ષની માસૂમ બાળકી તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે નોમાન પઠાણ આણંદથી। નોમાન, શું સ્થિતિ છે અત્યારે હાલ ભારે વરસાદને પગલે અત્યારે જે પાણી ચારે બાજુ ભરાઈ ગયા છે અને એની અંદર એક 11 વર્ષની બાળકીનું મૃત્યુ થઈ ગયું છે। ગંભીર બેદરકારીઓ સામે આવી છે। કોની લાપરવાહી છે? સ્થાનિક લોકોએ એક બહેન અને એક ભાઈને બચાવ્યા છે। શું સમાચાર છે? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો આણંદ શહેરમાં આજે 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા હતા। તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે કાંસ છલોછલ પાણીથી ભરાયેલા છે। ત્યારે 3 બાળકો આજે એસપી કચેરી નજીક સિટી પોઈન્ટ ચોકડી પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે કાંસના પાણીમાં તણાઈ ગયા હતા, જેને લઈને બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ એક 13 વર્ષની બાળકી અને 7 વર્ષના બાળકને બચાવી લેવામાં સફળતા મળી હતી। જ્યારે 11 વર્ષની જે બાળકી હતી એ કાંસમાં તણાઈ ગઈ હતી, જેને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ દોડી આવી હતી અને તેઓએ રેસ્ક્યુ કર્યું હતું અને બાળકીને બહાર કાઢી હતી અને તેને ત્વરિત સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી। આ સમગ્ર વાતમાં મહત્વની વાત એ છે કે એક તરફ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ કાંસોની સાફ સફાઈ કરવાની વાત કરવામાં આવી હતી, તમામ ભૂગર્ભ સ્ટોર્મ વોટર લાઇનોની એ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થયેલો છે અને લાપરવાહી દાખવવામાં આવતા જે કાંસના પાણી આગળ વહી શક્યા નહીં અને કાંસ છલોછલ થઈ ગયા, જેના કારણે આજે એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે। જી નોમાન, તો જેવી રીતે કે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને જ્યારે લાખો કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી માટે ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જ્યાં સરકાર નિષ્ફળ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। તંત્ર દ્વારા સુરક્ષા ઘેરાનો શું જે કરવામાં આવી હતી, કારણ કે કાંસ છે તેની નજીક આજુબાજુ શું સુરક્ષા મૂકવામાં આવી હતી? એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમ હોય છે તે કોઈ પણ પ્રકારની સઘન ચકાસણી કે કોઈ પણ સુરક્ષા કે કશું જ નથી, કારણ કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે। એક પણ રૂપિયાના આજે ખર્ચ્યા પણ કોઈ વસ્તુ મતલબ એક બાળકીનું મોત થઈ જાય છે। આ ગંભીર બાબત છે, વિચારવા જેવી બાબત છે નોમાન। જી ચોક્કસ કહી શકાય કે આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા તેમજ જિલ્લાનું કાંસ વિભાગ છે તેના દ્વારા લાખો રૂપિયા ખર્ચીને કાંસની સાફ સફાઈની વાતો કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાંસ
સફાઈ થવા પામી નથી અને જે પ્રી મોન્સૂન પ્લાન અને કાંસની સફાઈ છે, ભૂગર્ભ સ્ટ્રોંગ વોટર લાઇનોની સફાઈ છે, એ માત્ર કાગળ પર ને કાગળ પર જ થઈ છે અને જેના કારણે આજે એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. તેમજ જે કાંસ છે તેની આસપાસ પણ એવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી કે કોઈ વ્યક્તિ જતો હોય અને પાણીમાં તણાઈ જાય તો બચી જાય અને કોઈ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં નથી આવી. એ જ રીતે આજે એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. જી નોમાન, તો અત્યારે હાલ જે આ જે બાળકીનું મૃત્યુ થયું છે તેમના પરિવારને કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે? કારણ કે સરકાર તરફથી, જો તંત્ર તરફથી રાહત પેકેજ જો એમને આપવામાં આવે તો તેમના પરિવારને થોડીક મદદ મળી શકે, પરંતુ જે કરોડો લાખો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચવામાં આવ્યા છે તે તમામ જે રૂપિયા છે તે એક બરબાદ થઈ ગયા છે અને આ રૂપિયા ક્યાં જાય છે તેની કોઈ અત્યારે હાલ ગણતરી નથી. પરંતુ શું આપનું કહેવું છે કે રાહત પેકેજ કેટલું મળવું જોઈએ અને પરિવારને કેવો ન્યાય મળવો જોઈએ, કેવી સહાયતા મળવી જોઈએ? જે ચોક્કસ વાત કરવામાં આવે તો આ જે બાળકીનું મૃત્યુ થયું તે એક શ્રમિક પરિવાર હતું અને આ બાળકીનું મૃત્યુ થયું છે. હાલ તો પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ તેના પરિવારને સોંપ્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આવી તંત્રની લાપરવાહીના કારણે બાળકીનું મોત થયું છે ત્યારે તેના પરિવારને ચોક્કસપણે મદદ મળવી જોઈએ, સહાય મળવી જોઈએ. સામાન્ય રીતે 2 થી 4 લાખ રૂપિયા જેટલી સહાય સરકાર દ્વારા આવી ઘટનાઓમાં ચૂકવવામાં આવતી હોય છે, પરંતુ અત્યાર સુધી આ બાળકીને આવી કોઈ સહાય માટેની જાહેરાત કરવામાં આવી નથી અને હવે પછી કદાચ જાહેરાત કરવામાં આવે તો એ જોવું રહ્યું. ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર નોમાન, માહિતી આપવા માટે. ધન્યવાદ.